નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શૈક્ષિક મહાસંઘ દ્વારા એક મહત્વની અપડેટ આવી રહી છે. શિક્ષણ નીતિમાં ફેરફાર, શિક્ષકોની સમસ્યા તથા સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આજથી શરૂ થતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું અધિવેશન, જેમાં 3 દિવસીય અધિવેશનમાં શિક્ષણ નીતિ, શિક્ષકોની સમસ્યા તથા સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વિગતવાર માહિતી જોઈએ તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું 9મું ત્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન રવિવારથી 3 દિવસ માટે જયપુર ખાતે યોજાવા જઈ રહ્યું છે, જેમાં સમગ્ર ભારતમાંથી 3200 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાંથી અખિલ ભારતીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ સહિત 300 થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ABRSM દ્વારા 9મા ત્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન 5 થી 7 ઓક્ટોબર દરમિયાન જયપુરમાં કરાયું છે, જેમાં દેશના 29 રાજ્યમાંથી 3200 પ્રતિનિધિ શિક્ષકો હાજર રહેશે અને શિક્ષણ નીતિ અને ગુણવત્તાવાન શિક્ષણ માટે સંકલ્પ કરશે. આ અધિવેશનનું ઉદ્ઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા 5 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગે કરવામાં આવ્યું, એટલે કે આજે કરવામાં આવ્યું. આ અધિવેશનમાં વિવિધ વર્કશોપ, વિમર્શ, પ્રવચન તથા પ્રદર્શનીઓ પણ હાજર રહ્યા હતા. દેશના 3 શ્રેષ્ઠ શિક્ષકોનું શિક્ષાભૂષણ પુરસ્કાર તથા રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહ ખાસ આકર્ષણ રાખવામાં આવ્યું હતું. રાજ્ય તેમજ રાષ્ટ્રીય રાજકીય સામાજિક નેતા, શિક્ષણ નિષ્ણાતો અને વિષય વ્યાખ્યાતાઓ વિવિધ માર્ગદર્શક વિષય પર પોતાનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને વિશેષ મુદ્દાઓ અગાઉ દેશમાં શિક્ષકોની ભૂમિકા અંગે 5 વર્ષનું ચિંતન, માળખું તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPની અમલવારી, શિક્ષક સમસ્યા, શિક્ષકોની સુરક્ષા, સામાજિક અને સામૂહિક સુધારણા પ્રશ્નો વિશદ રૂપે ચર્ચા કરવામાં આવ્યા હતા. તો ટૂંકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું આ અધિવેશન શરૂ કરવામાં આવ્યું છે, તેમાં 3 દિવસીય અધિવેશનમાં શિક્ષણ નીતિને લઈને મોટા ફેરફારો કરવા માટે, શિક્ષકોની સમસ્યા તથા સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં સમગ્ર ભારતમાંથી લગભગ 3200 જેટલા પ્રતિનિધિઓ જોડાયા હતા. ગુજરાતમાંથી પણ અખિલ ભારતીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ સહિત 300 થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ અધિવેશનમાં વિવિધ વર્કશોપ, વિમર્શ, પ્રવચન તથા પ્રદર્શનીઓ પણ હાજર રહ્યા હતા. પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દેશના 3 શ્રેષ્ઠ શિક્ષકોનું શિક્ષાભૂષણ પુરસ્કાર તથા રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહનું ખાસ આકર્ષણ રહ્યું હતું. ધન્યવાદ.